નમસ્તે ઓડિયન્સ, a very warm welcome to you all. આપણે જોઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 7 સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 4, જેની થીમ છે મધ્યયુગીન સ્થાપત્ય, શહેરો, વેપારી અને કારીગરો. આ ચેપ્ટરમાં બેસિકલી આપણે મધ્યયુગીન ભારત જે છે એના અલગ અલગ જે આર્કિટેક્ચર હોય તે ઉપરાંત નવા જે શહેરો વિકસતા હોય તો એ શહેરોની જે વિકાસ ગ્રોથ છે એ વસ્તુ આપણે સમજશું. તે ઉપરાંત એ ટાઈમ પિરિયડમાં કેવા કેવા વેપારીઓ હતા અને કારીગરો કેવા કેવા હતા. ખાસ કરીને આપણને આઈડિયા આવશે કે ભાઈ તાજમહેલનું નિર્માણ કરાયું, તો તાજમહેલનું નિર્માણ જે કરાયું અત્યારે વિશ્વની 7 અજાયબીઓમાંનું એક છે તાજમહેલ. તો એ ટાઈમ પિરિયડના કારીગરો કેવા હશે કે એને તાજમહેલનું એ ટાઈમ 500-600 વર્ષ પહેલાં નિર્માણ કરેલું વિધાઉટ એની ટેકનોલોજી, કેમ કે ત્યારે ટેકનોલોજીનો તો કોઈ ટાઈમ પિરિયડ હતો નહીં. તો એ બધી વસ્તુઓ ખાસ કરીને આપણે જે ભારતના જેને કહી શકાય કે ભારતની વીરગાથા છે સ્થાપત્ય સંસ્કૃતિની દ્રષ્ટિએ, એ બધી વસ્તુ આપણે જોવાની છે. કહેવાય એવું કે ભાઈ નિર્માણ તાજમહેલ જે છે અથવા અનેક સ્થાપત્યો છે એનું નિર્માણ મુઘલ શાસકોએ કરાવેલું છે. બટ મુઘલ શાસકો કંઈ ટેકનોલોજી ત્યાંથી લઈને નહોતા આવેલા જ્યાંથી એ લોકોનું પોતાનું રાજ્ય ક્ષેત્ર હતું, બરાબર છે. ત્યાંથી એ લોકો ટેકનોલોજી લઈને નહોતા આવેલા. ભારતમાં એ બધી ટેકનોલોજી ઓલરેડી અહીંયા ડેવલપ્ડ હતી, એના ક્લાઇમેક્સ ઉપર હતી. અને આપણા કારીગરો એટલા બધા જેને કહી શકાય સક્ષમ હતા કે જેથી કરીને એ સારામાં સારું સ્થાપત્ય કરી આપે, અને એ લોકોએ કરી આપેલું છે. મુઘલ શાસકોની અંડરમાં હતા એટલે એ લોકોએ કરવું પડે એમ હતું અને એ લોકોએ કરી આપેલું છે. એ હિસાબથી આપણે જોવાનું છે કે ભાઈ ભારતના કારીગરો જે છે એ મહાન હતા. એટલે તાજમહેલનું નિર્માણ અથવા અનેક સ્થાપત્યો જે છે, મિનારો જે છે, બાગ બગીચાઓ હોય, એ તમામ વસ્તુ મુઘલ શાસકોએ કરાવેલું. હા, એ વાત સાચી, પરંતુ એ ટાઈમ પિરિયડમાં શાસક તરીકે હતા, રૂલર તરીકે હતા. પણ એને ખરેખર જે છે એ શિલ્પ જે કારીગરો હોય તે ઉપરાંત અલગ અલગ જે શાસ્ત્રો હોય, શિલ્પશાસ્ત્ર હોય, સ્થાપત્ય માટેના આપણે તો અહીં ઘણા બધા જેને કહી શકાય કે શાસ્ત્રો પણ, એન્શિયન્ટ ટેક્સ્ટ પણ અવેલેબલ છે. તો એવું કહી શકાય કે આ તમામ વસ્તુ જે છે એ ખાસ કરીને ભારતનો એક લાંબો ઐતિહાસિક વારસો અને જેને કહી શકાય કે શિલ્પ સ્થાપત્ય કલાઓનો અનોખો ઐતિહાસિક વારસો તરીકે આપણે જોવાનું છે. અને આ બધી વસ્તુ આપણને એ દર્શાવે છે. એ જ બધી વસ્તુઓ ખાસ કરીને અહીંયા આપણે જોવાનું છે કે ભાઈ મધ્યયુગીન સ્થાપત્યની વાત કરીએ તો મધ્યયુગીન સ્થાપત્યમાં આપણને આઈડિયા છે કે ભાઈ આમ તો પ્રાચીન ભારતથી જ આપણે એક વિકાસ ગાથા જેને કહી શકાય એ રીતે આપણે જોવાનું છે કે ભાઈ અલગ અલગ શાસકો સિંધુ ખીણની સભ્યતાથી આપણે માંડીએ શરૂ કરીએ તો સિંધુ ખીણની સભ્યતામાં જ આપણને ઘણા બધા સ્કલ્પચર્સ, પોટ્રીઝ, તે ઉપરાંત પણ ઘણી બધી જેને કહી શકાય કે મોટા મોટા શહેરો જે છે એ નિર્માણ પામેલા હતા. એ તમામ વસ્તુ આપણને પ્રાચીન કાળમાં પણ આપણને જોવા મળે છે. અને ઇવન IVC જે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન છે એની પણ એક સ્ટેપ તમે પાછળ જાઓ, પ્રિમિટિવ મેન તરફ તમે જાઓ, આદિમાનવો તરફ તમે જાઓ, તો આદિમાનવોની પણ સંસ્કૃતિ અથવા આપણે એની જેને કહી શકાય કે કલા અને જેની સંસ્કૃતિ લેવલ ટ્રેડિશન એનું જે હતું, બરાબર છે, એ પણ કંઈ ઓછું ન કહી શકાય. કેમ કે આપણને અત્યારે આદિમાનવો વિશે જે માહિતી મળે છે, જાણકારી મળે છે, એ ખાસ કરીને એના જે ગુફા ચિત્રો જે ડ્રો કરેલા હતા કે જે આજ દિવસ સુધી લાખો વર્ષો થઈ ગયા તો પણ હજી સુધી નાશ નથી પામ્યા. એ વસ્તુ ઉપરથી આપણને ખબર પડે છે કે ભાઈ પ્રિમિટિવ મેન ભીમબેટકામાં સારા એવા પ્રમાણમાં હતા. ક્યાંક રાખના અવશેષો આપણને મળે છે દક્ષિણ ભારતના કુન્નુરમાં ને એ બધી જગ્યાએ. તો એ બધી વસ્તુ આપણને મળે છે. એટલે એનું રીઝન શું છે કે ભાઈ ભારતમાં ઓલરેડી જેને કહી શકાય કે શિલ્પ સ્થાપત્ય હોય કે ચિત્રકલા હોય, સંગીત, ડાન્સ, મતલબ નૃત્ય, આ તમામ વસ્તુઓ જે છે એ સતત ને સતત વિકાસ પામતી રહી છે. ક્યાંય વચ્ચેનું સ્ટોપ નથી એવું, બરાબર છે કે ભાઈ વચ્ચે જે છે એ ક્યાંય સ્ટોપ આવી ગયું હોય ને પાછું એનું પુનરુત્થાન થયું હોય એવી કોઈ પણ વસ્તુ અહીંયા આપણને જોવા નથી મળતી. કન્ટિન્યુએટીમાં ગ્રોથ દેખાડે છે, એનો વિકાસ દેખાડે છે. એ બધી વસ્તુ ખાસ કરીને આપણે જોવાની છે. તો ભારત જે છે એના કલા અને સ્થાપત્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને લીધે જ જે છે એ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે અને વિશ્વભરની પ્રજાતિઓ ભારતમાં આવી. પ્રાચીન કાળથી જ આપણે જોઈએ કે ભાઈ ઘણા બધા આક્રમણો તો થતા જ હતા, બરાબર છે. મધ્યયુગીન ભારતમાં પણ આક્રમણો થતા હતા અને ઇવન મધ્યયુગીનો જે ભારત છે, બરાબર છે, તો એમાં તો વિદેશી શાસકો ડાયરેક્ટલી અહીંયા રૂલ કરે છે. અને ઇવન મોડર્ન હિસ્ટોરિકલ ટાઈમ પિરિયડ છે, આધુનિક ભારતનો જે ઇતિહાસ છે, એમાં પણ યુરોપિયન્સ લોકો એટલે કે વિદેશી પ્રજા જે છે એ ભારત ઉપર સીધું જ રૂલ કરે છે. ઇંગ્લેન્ડ જે છે એ ભારત ઉપર સીધું રૂલ કરે છે. તો એનું રીઝન શું છે? કેમ કે ભાઈ ભારત જે છે એ ઓલરેડી સમૃદ્ધ હતું. ભારત જેને કહી શકાય કે શિક્ષાની દ્રષ્ટિએ કયો, કલા સ્થાપત્યની દ્રષ્ટિએ કયો, સ્વાસ્થ્ય, હેલ્થ ફેસિલિટીઝ કયો, તમામમાં ભારત જે છે એ ઓલવેઝ આગળ જ રહ્યું છે. ઇવન તમે ઘરની જો વાત કરીએ, કેમ કે આપણે બેઝિક નીડ મનુષ્યની શું હોય
તો કે ભાઈ ઘર હોવું એક એની બેસિક નીડ છે, કેમ કે ઘર નહીં હોય તો માણસ જે છે ક્યાં રહેશે? જંગલમાં તો નથી રહેવાનું. ડેવલપ્ડ હ્યુમન જે છે એ ઘરમાં જ રહેવાનું છે. તો સ્થાપત્યના એક અલગ આખું એક શાસ્ત્ર ભારતમાં જે છે એ નિર્માણ પામેલું છે, બરાબર છે. તો આ રીતે તમે જુઓ કહી શકો કે ભાઈ ભારત જે છે એ વિશ્વભરમાં પ્રસિદ્ધ આ બધું હોવાથી, બરાબર છે, ઘણી બધી વિદેશી પ્રજાઓ આકર્ષાય અને ભારતમાં આવેલી છે. અને તે ઉપરાંત જો પ્રાચીન ભારતથી જ આપણે શરૂ કરીએ કે ભાઈ કલા અને સ્થાપત્યનો જે વિકાસ છે જોવાની, તો સૌથી પહેલાં તો આપણે આઈવીસી વિશે મેં તમને જણાવી દીધું. મૌર્ય યુગની જો આપણે વાત કરીએ, મૌર્યન ટાઈમ પીરિયડની જો આપણે વાત કરીએ, તો મૌર્ય યુગમાં આપણને આઈડિયા છે, સ્ટાન્ડર્ડ 6માં મેં તમને સમજાવી દીધેલું છે કે ભાઈ મૌર્ય યુગની જે કલા અને સ્થાપત્ય છે એને આપણે બે ભાગમાં ડિવાઈડ કરીએ કે ભાઈ દરબારી કળા હોય, કે જેને આપણે દરબારી કળાને જેને કહી શકાય કોર્ટ આર્ટ, બરાબર છે, કોર્ટ આર્ટ કહી શકો. તે ઉપરાંત ફોક આર્ટ કહી શકો, લોકકળા, બરાબર છે, લોકકળા કહી શકો, ઇન્ડિવિજ્યુઅલ આર્ટ કહી શકો, કોઈ પણ. એટલે ટૂંકમાં જે મૌર્ય યુગની જેને કહી શકાય મૌર્ય યુગ, બરાબર છે, તો એને આપણે બે ભાગમાં ડિવાઈડ કરીએ. દરબારી કળા કે દરબારી કળા અથવા તો આપણે એને કોર્ટ આર્ટ કહીએ છીએ, અથવા તો જેને કહી શકાય કે લોકકળા, બરાબર છે. આ રીતે બે ભાગમાં ડિવાઈડ કરીએ છીએ. હવે જે દરબારી કળા છે તો એની અંદર પણ જે શાસક હોય એને શું શું નિર્માણ કરાવેલું હોય? તો શાસક જે છે એને પ્લેસીસનું નિર્માણ કરાવેલું, પિલર, સ્તૂપ્સ, આ બધી વસ્તુઓ જે છે એ કોર્ટ આર્ટની કેટેગરીમાં આવે છે. શાસક, મૌર્ય શાસકો જે છે એનું નિર્માણ કરાવતા હોય છે. સ્તંભાલેખો વિશે તો આપણે ખૂબ ડિટેલમાં જોયું હતું મૌર્ય યુગમાં, બરાબર છે. આ બધી વસ્તુઓ ખાસ કરીને 6th સ્ટાન્ડર્ડમાં આપણે જોઈ ગયા છે. તો જે લોકો હજી સુધી પાછળના વિડીયોઝ નથી જોયા, ખાસ કરીને 6ઠ્ઠા ધોરણના વિડીયોઝ નથી જોયા ઇતિહાસના, તો એને રિક્વેસ્ટ કે પાછળના વિડીયોઝ ખાસ કરીને જોઈ લે, જેથી કરીને તમારી કન્ટિન્યુટી બની રહે અને તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ ન રહે. કેમ કે હવે અહીંયા તમને ન ખબર હોય કે ભાઈ પિલર શું છે, સ્તૂપ શું છે, તો એ બધી વસ્તુ ત્યાં 6ઠ્ઠા ધોરણમાં મેં ખૂબ ડિટેલમાં સમજાવેલી છે, એટલે તમને કોઈ પણ પ્રકારનો સંશય નહીં રહે અને આગળ જતાં જે છે તમને કોન્સેપ્ટ તમારું બિલ્ડ રહેશે. તો દરબારી કળામાં મેં તમને કીધું કે ભાઈ અલગ અલગ અનેક કિલ્લાઓ, ખાસ કરીને કુંભરહારનો કિલ્લો જે છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અશોકનો કુંભરહારનો કિલ્લો, તે ઉપરાંત અલગ અલગ સ્તંભાલેખો, સ્તૂપ, અને સ્તૂપમાં પણ તમે જુઓ કે ઘણી બધી વેરાયટીઝ મતલબ આવતી ગઈ, ગ્રોથ થતો ગયો સ્તૂપમાં જેમ જેમ ટાઈમ પિરિયડ આગળ જતો ગયો. ગુપ્ત યુગમાં જે સ્તૂપ હશે અને મૌર્ય યુગના જે સ્તૂપ હશે તો એમાં ઘણું બધું ડિફરન્સ જોવા મળશે. કેવ્સની વાત કરીએ, ગુફા, ઠીક છે. લોકકળાની અંદર આપણે જોવા જઈએ તો ગુફા હોય, જેને કહી શકાય મૃદ ભાંડ હોય, મૂર્તિઓ હોય, આ તમામ વસ્તુ જે છે એ મૌર્ય યુગના લોકકળાની અંદર આપણે એને કેટેગરાઇઝ કરીએ છીએ. તો કેવ્સમાં પણ તમે જુઓ કે સૌથી પહેલાં પ્રિમિટિવ મેન હતા, તો એને કઈ રીતે પ્રાકૃતિક ગુફાનો ઉપયોગ કરેલો હતો, પણ ધીમે ધીમે માનવ સભ્યતા તરફ આગળ વધે છે અને પછી ફાઇનલી જે ગુફાનો વિકાસ કેવી રીતે થાય છે, ગુફા જે છે એ પ્રાર્થના ગૃહ તરીકે ઉપયોગમાં લેવાય છે. જૈન અને બુદ્ધ વિહાર જેને કહી શકાય, તો જૈન અને બૌદ્ધ ધર્મના સાધુઓ છે, ઇવન આપણા વૈદિક સનાતન ધર્મના જે લોકો છે એ લોકો પણ ગુફાનો એક જેને કહી શકાય કે સાધના કરવાના સ્થળ તરીકે, પ્રાર્થના કરવાના સ્થળ તરીકેનો ઉપયોગ કરે છે અને ઇવન કરતા હતા. આપણે જોયું હશે જે અમુક જે ઇન્ડિયન ટ્રેડિશનલ ડ્રામામાં પણ આપણે જોયું હશે કે ભાઈ જે સાધુ સંતો હોય એ ગુફામાં રહીને હજારો વર્ષ સુધીની તપસ્યાઓ કરે છે. તો આ રીતે તમે જુઓ કે પહેલાં તો આદિમાનવો જે હતા એ ગુફાને પ્રાકૃતિક નિવાસસ્થાન તરીકે ઉપયોગ કરતા હતા, પણ પછી ગુફામાં પણ કેવું કે ભાઈ એના વિહાર તરીકે ઉપયોગ કરે, કોઈ ધર્મના લોકો એને સાધનાના એક કેન્દ્ર તરીકે ઉપયોગ કરે, વર્શિપ સેન્ટર જેને કહી શકાય. તો આ બધી વસ્તુઓ જે છે એ શું દર્શાવે છે? ભારતનો ભવ્ય ઇતિહાસ દર્શાવે છે અને આ બધી વિકાસ યાત્રા જે છે સતત ચાલુ જ રહે છે, આમાં કંઈ પણ વચ્ચે રૂકાવટ નથી આવતી, બરાબર છે. તે ઉપરાંત પોસ્ટ મૌર્યન એરાની આપણે વાત કરીએ, એટલે કે મૌર્યોત્તર ભારતની વાત કરીએ, બરાબર છે. મૌર્યતન ભારત અથવા તો જેને કહી શકાય કે મૌર્યોત્તર યુગીન કલા અને સંસ્કૃતિની વાત કરીએ, પોસ્ટ મૌર્યન એરાની જો આપણે વાત કરીએ, તો ખાસ કરીને આ ટાઈમ પિરિયડમાં તમે જુઓ કે ઘણી બધી નાના નાના વંશ, નાની નાની ડાયનેસ્ટીઝ જે છે એ અસ્તિત્વમાં આવતી હતી. આ બધી વસ્તુઓ મેં તમને 6th સ્ટાન્ડર્ડમાં સમજાવેલી છે, એટલે અહીંયા આ જે આખો આપણો વિડીયો છે, આ જે આખો લેક્ચર છે આપણો, એ જસ્ટ ઇન્ટ્રોડક્ટરી લેક્ચર છે, આમાં હું ડિટેલમાં નહીં લઈ જાઉં. તો મેં તમને ત્યાં સમજાવેલું હતું કે ભાઈ શુંગ, કણવ, કુષાણ, શક, સાતવાહન, ઇક્ષ્વાકુ, અભિરસ, વાકાટક, આ તમામ વંશો જે છે, ઓકે, વન્સ અગેન આઈ રિપીટ, શુંગ, કણવ, કુષાણ, શક, સાતવાહન, ઇક્ષ્વાકુ, અભિરસ, તે ઉપરાંત વાકાટક, આ બધા જ વંશો જે છે, આ તમામ નાની નાની ડાયનેસ્ટીઝ જે અમુક લોકલ ડાયનેસ્ટીઝ હતી, અમુક જે છે એ ફોરેન ડાયનેસ્ટીઝ પણ હતી. તો એ તમામ જે છે એ પોસ્ટ મૌર્યન એટલે કે મૌર્યોત્તર ભારતમાં ખાસ કરીને આપણને જોવા મળે છે. તો આ રીતે તમે જુઓ કે આ ટાઈમ પિરિયડમાં બે સ્કૂલ્સ જે છે સ્કલ્પચર્સની, 2 સ્કૂલ્સ ઓફ સ્કલ્પચર્સ જેને કહી શકાય, તો એ જે છે એના ક્લાઇમેક્સ ઉપર હતી.
સ્કલ્પચર્સ એટલે કે મૂર્તિકળા. જે રીતે અલગ અલગ જે ટાઈમ પિરિયડ છે ને ભારતનો, એમાં અલગ અલગ જેને કહી શકાય કે સ્થાપત્ય હોય, કળા હોય, તો એનો વિકાસ મહત્વપૂર્ણ ગણાય છે. આમ ઇન જનરલ વેમાં તમે જોવા જાવ તો તમામ એસ્પેક્ટ જે છે એનો વિકાસ થાય છે, બરાબર છે. કલાના તમામ ફીચર્સનો વિકાસ થાય છે. સંગીત હોય, નૃત્ય હોય, ગુફા હોય, સાહિત્ય હોય, મૂર્તિ હોય, કિલ્લાઓ હોય, સ્તૂપ હોય, તે ઉપરાંત પણ અનેક વસ્તુ જે છે એનો વિકાસ થાય છે. પણ માની લ્યો કે કોઈ પણ એક વિશેષ ટાઈમ પિરિયડ, જેમ કે મૌર્ય ટાઈમ પિરિયડ છે, તો એમાં એક જેને કહી શકાય સ્તૂપ કળા જે છે એના ક્લાઇમેક્સ ઉપર હતી. તે ઉપરાંત કેમ કે એ ટાઈમ પિરિયડ મૌર્ય કળામાં તમે જુઓ કે મૌર્ય યુગમાં તમે જુઓ કે ભાઈ જૈન અને બૌદ્ધ ધર્મ જે છે એનું વિશેષ મહત્વ હતું. અન્ય ધર્મોને પણ આશ્રય હતો, પણ જૈન અને બૌદ્ધ ધર્મ એને વિશેષ સ્થાન હતું. શાસકો પોતે પણ એનું પાલન કરતા હતા. તો ભાઈ સ્તૂપ અને પિલર્સ જે છે, સ્તંભાલેખો, એનું ખાસ કરીને ક્લાઇમેક્સ ઉપર હોવાનું. પણ પછી તમે મૌર્યોત્તર ભારત તરફ જાઓ તો આ ટાઈમ પિરિયડમાં મૂર્તિકળા જે છે એના ક્લાઇમેક્સ ઉપર હતી. એનું રીઝન છે કે આ ટાઈમ પિરિયડમાં તમે જુઓ કે ગાંધાર, આઈ હોપ કે તમે 6th સ્ટાન્ડર્ડ જે છે એના લેક્ચર્સ જોયા હશે. તો ગાંધાર મૂર્તિકળા અને મથુરા મૂર્તિકળા જે છે એમાં તમે જુઓ કે ખાસો એવો વિકાસ થતો આપણને જોવા મળે છે. અને આ ટાઈમ પિરિયડ એવો છે કે જેમાં આપણને આર્કિટેક્ચરની જો આપણે વાત કરીએ, સ્થાપત્યની જો આપણે વાત કરીએ, આ તો વાત થઈ મૂર્તિકળાની કે ભાઈ ગાંધાર મૂર્તિકળા અને મથુરા મૂર્તિકળા. પણ જો આપણે આર્કિટેક્ચરની વાત કરીએ, એટલે કે સ્થાપત્યની જો વાત કરીએ, તો રોક કટ કેવ્સ હોય અને તે ઉપરાંત અલગ અલગ સ્ટાઇલના સ્તૂપ જે છે એ તમામ વસ્તુઓ ખાસ કરીને આપણે એ વસ્તુ આપણે જોઈ લીધી છે. અને મૌર્યોત્તર ભારતમાં એનો વિકાસ આપણને સારો એવો થતો જોવા મળે છે. હવે જે લોકોને આઈડિયા નથી કે ભાઈ આર્કિટેક્ચર અને સ્કલ્પચર્સમાં શું ડિફરન્સ છે, તો એ લોકોને વન્સ અગેન હું રિપીટ કરું છું કે 6th સ્ટાન્ડર્ડના લેક્ચર ખાસ કરીને જોવા રિક્વેસ્ટ. આર્કિટેક્ચર ઓકે અને સ્કલ્પચર્સ, આ વસ્તુ જો નથી આઈડિયા આવતો તો તમારે 6ઠ્ઠા ધોરણના વિડીયોઝ જે છે ખાસ કરીને જોઈ લેવા. સ્થાપત્ય કહીએ છીએ આપણે આને, સ્થાપત્ય, અને આને આપણે કહીએ છીએ મૂર્તિકળા. અને આની જે છે અલગ અલગ શૈલી હોય, સ્થાપત્યની પણ અલગ અલગ શૈલી હોય, મૂર્તિકળાની પણ અલગ અલગ શૈલી હોય. એ તમામ વસ્તુ પ્રાચીન ભારતના કલા અને સંસ્કૃતિને ડેનોટ કરે છે. એટલે એ વસ્તુ આપણે ત્યાં જોઈ ગયા છે. તો એ બધું વસ્તુ તમારે ત્યાં જોઈ લેવાનું છે. ઓકે, તો આપણે હતા કોઈ મૌર્યોત્તર ભારતમાં. તો મૌર્યોત્તર ભારતમાં મેં તમને કીધું એમ કે ભાઈ રોક કટ કેવ્સ હોય અને અલગ અલગ પ્રકારના સ્તૂપના સ્ટાઇલ જે છે એ બધી વસ્તુઓ ખાસ કરીને નિર્માણ પામે છે. પછી આપણે ધીમે ધીમે ગુપ્તકાળ તરફ આવ્યા. તો ગુપ્તકાળમાં તમે જુઓ કે ભાઈ કેમ કે આ ગુપ્તકાળના જે શાસકો હતા એ શાસકો ભાગવત પ્રેમી હતા, વૈષ્ણવ પ્રેમી હતા, વૈષ્ણવ ધર્મને આશ્રય હતો, વૈષ્ણવ ધર્મ બધા ફોલો કરતા હતા. તો આ ટાઈમ પિરિયડમાં તમે જુઓ કે મંદિર કળા શૈલી જે છે એ ખૂબ નિર્માણ પામી, જેને કહી શકાય કે ટેમ્પલ આર્કિટેક્ચર જે છે એનો ખાસ કરીને ક્લાઇમેક્સ ઉપર ટાઈમ પિરિયડ હતું. આ રાજમહેલ હોય, સ્તૂપ હોય, સ્તંભાલેખો હોય, વિહાર હોય, ભવન હોય, આ બધું તો હતું જ, પણ મંદિર કળા જે છે એના ક્લાઇમેક્સ ઉપર આપણને જોવા મળે છે. તો આ રીતે આપણે પ્રાચીન ભારતમાં આ તમામ વસ્તુઓ જોઈ. હવે જે આવે છે મધ્યયુગીન ભારત વિશે આપણે જોવાનું છે કે ભાઈ મધ્યયુગીન ભારતના સ્થાપત્યો કેવા હતા. તો મધ્યયુગીન ભારતમાં આપણને ખબર છે કયા કયા વંશો આપણે પાછળ પણ જોઈ ગયા કે ભાઈ પાલ વંશ હોય, પ્રતિહાર હોય, રાષ્ટ્રકૂટ હોય, રાજપૂત, દિલ્હી સલ્તનત, મુઘલ સામ્રાજ્ય, આ તમામ વસ્તુઓ આપણે ખાસ કરીને જોઈ ગયા. એટલા માટે જો વારે વારે રિપીટ કરું છું, દરેક લેક્ચરમાં હું તમને કહું છું, દરેક વિડીયોમાં કહું છું કે હિસ્ટ્રીને, ઇવન હું તો કહું છું સોશિયલ સ્ટડીઝને જો તમારે સારી રીતે સમજવું છે તો ક્રોનોલોજીમાં જુઓ, સિક્વન્સમાં જુઓ, જેથી કરીને કેમ કે હવે માની લો કે અહીંયા આપણે આર્ટ એન્ડ કલ્ચર આપણે સમજીએ છીએ, અચાનક વચ્ચેથી કોઈ પણ એક વસ્તુ નવી આવી જાય, બરાબર છે. હવે તમને અને એ વંશ વિશેની વસ્તુ આવી જાય, સપોઝ પાલ વંશમાં કયા સ્ટ્રક્ચરનું નિર્માણ થયું એ વસ્તુ મારે તમને સમજાવી હોય તો એના માટે તમને પાલ વંશ ખબર તો હોવી જોઈએ ને કે ભાઈ પાલ વંશ છે શું. તો એ બધી વસ્તુઓ પાછળ ઓલરેડી આપણે કવર કરી ચૂક્યા હોય. તો એના માટે કહું છું કે પાછળના વિડીયોઝ ખાસ કરીને જોવો. તમને ખબર છે કે ભાઈ મધ્યયુગીન ભારતમાં આપણે કયા કયા વંશો અત્યાર સુધી જોયા. પાલ જોયા, ઘણા બધા રાજપૂત રાજવંશો પણ જોયા, પણ મુખ્યત્વે આપણે પાલ જોયા, પ્રતિહાર, રાષ્ટ્રકૂટ, રાજપૂત, ઓકે, રાજપૂત વાળું તો આખું ચેપ્ટર આપણે જોયું. દિલ્હી સલ્તનતના 5 વંશો આપણે જોયા, મુઘલ સામ્રાજ્યના આપણે આટલા બધા વંશો જોયા. હવે એ બધાએ અલગ અલગ, કેમ કે હવે બધાની આઈડિયોલોજી અલગ હોય, કોઈ પણ શાસક હોય, કોઈ પણ વંશ હોય, એની આઈડિયોલોજી પ્રમાણે જે છે એના સ્થાપત્ય, કળા અને સંસ્કૃતિનો વિકાસ કરવાની એ લોકો કોશિશ કરે. મેં તમને ત્યારે પણ કીધું હતું, જ્યારે મધ્યયુગીન ભારતનો ઇતિહાસ આપણે જોઈએ છીએ, મધ્યયુગીન ભારતમાં કેવું હોય છે કે ભાઈ ઇન્ડો ઇસ્લામિક આર્કિટેક્ચર જે છે, બરાબર છે, ઇન્ડો ઇસ્લામિક આર્કિટેક્ચર ખાસ કરીને આ ટાઈમ પિરિયડમાં ખૂબ વિકાસ પામે છે. એનું રીઝન છે કે આ શાસકો, મધ્યયુગીન ભારતના ઓલમોસ્ટ શાસકો જે છે એ ઇસ્લામથી ઇન્ફ્લુઅન્સ હતા. એ લોકો વિદેશી પ્રજા હતી અને ખાસ કરીને ઇસ્લામ રિલિજનનું એ લોકો સારી રીતે પ્રેક્ટિસ કરતા હતા અને ફોલો કરવાની કોશિશ કરતા હતા. એટલે આ લોકો જે ખાસ કરીને જે છે એ, અને ઇન્ડો ઇસ્લામિક શું કામ, કેમ કે ભારતમાં આ લોકોએ શાસન કરેલું છે, અને ભારતમાં શાસન કરેલું છે એટલે ભારતની પણ ખાસ કરીને મિક્સ થાય છે. અહીંયા ભારતનું પણ
કલા અને સ્થાપત્યનો જે શૈલી છે એ અને ઇસ્લામિક સ્થાપત્ય શૈલી છે એ બંને વસ્તુ મિક્સ થાય છે એટલે આખી જે નવી સ્કૂલ બની એ ઇન્ડો ઇસ્લામિક આર્કિટેક્ચર સ્કૂલ બની, એ વસ્તુ ખાસ કરીને મધ્યયુગીન ભારતમાં આપણે જોવાની છે. તે ઉપરાંત આ લોકોએ ખાસ કરીને વાવ બંધાવેલા હોય, તળાવ, મંદિર, મસ્જિદ, આ બધી વસ્તુ આપણને મોટા પ્રમાણમાં અહીંયા જોવા મળશે. મસ્જિદો જે છે એ ખાસ કરીને મધ્યયુગીન ભારતમાં જોવા મળશે અને મંદિર આર્કિટેક્ચરની જો વાત આવે તો એ આપણને પ્રાચીન ભારતમાં અને ખાસ કરીને વિશેષ ટાઈમ પિરિયડ જોઈએ તો ગુપ્ત ટાઈમ પિરિયડમાં એના ક્લાઇમેક્સ ઉપર હતી. મસ્જિદ આર્કિટેક્ચર જે છે એ મધ્યયુગીન ભારતમાં એના ક્લાઇમેક્સ ઉપર હતી અને ખાસ કરીને મુઘલ સામ્રાજ્યના ટાઈમ પિરિયડમાં. તો આ બધી વસ્તુઓ ભારતના જે વિવિધ પ્રાંતોએ વારસામાં મળેલી સ્થાપત્ય કલા છે એને પોતપોતાની રીતે એને વિકસાવી છે, એ બધી વસ્તુઓ ખાસ કરીને અહીંયા જોવાની છે. બીજું એ કે મધ્યયુગીન ભારતમાં મધ્યયુગીનમાં આપણને ખાસ કરીને બગીચાઓનો ખાસ કરીને વિકાસ જે છે એ સારો થતો જોવા મળે છે. તળાવોનો વિકાસ પણ આપણને સારો થતો જોવા મળે છે. આ બધી વસ્તુઓ જે છે એ જોવા મળશે. પણ એક વસ્તુની અહીંયા કમી આવશે. મધ્યયુગીન સ્થાપત્યમાં અથવા મધ્યયુગીન જે એના ફીચર્સ છે કલા અને સંસ્કૃતિમાં, એમાં મૂર્તિકળાનો વિકાસ નહિવત આપણને જોવા મળે છે. જોવા તો મળશે પણ ઓછો જોવા મળશે. એનું રીઝન શું છે? કેમ કે ભાઈ આ લોકો ઇસ્લામની આઈડિયોલોજીથી ફેમિલિયર છે, ઇન્ફ્લુઅન્સ છે, એટલે ખાસ કરીને ઇસ્લામમાં મૂર્તિને કોઈ એવું બધું સ્થાન નથી. તો એ હિસાબથી જે છે એ મૂર્તિકળા અહીંયા ડિક્રીઝ થતું જોવા મળે છે. પણ એન્શન્ટ ઇન્ડિયાની જો વાત આવે તો ત્યારે સ્કલ્પચર્સ જે છે એના ક્લાઇમેક્સ ઉપર હતું. બીજું એ કે હવે ખાસ કરીને આપણે એ જોવાનું છે કે ભાઈ શિલ્પકળા અને સ્થાપત્ય જે છે એ શું છે, એની થોડીક ડેફિનેશન જે છે એ અહીંયા આપેલી છે, તો એ આપણે સમજી લઈએ. તો શિલ્પકલા એટલે ખાસ કરીને જેને કહી શકાય કે ભાઈ સ્કલ્પચર્સ અથવા તો શિલ્પી કોઈ પણ હોય તો એના મનમાં જે કોઈ પણ એવું ભાવ જાગે, બરાબર છે, તો એને એ ખાસ કરીને શેપ આપવાની કોશિશ કરે. પથ્થર ઉપર પણ આપી શકે છે, લાકડા ઉપર પણ આપી શકે છે, ઇવન મેટલ હોય તો ધાતુ હોય તો એના ઉપર પણ આપી શકે છે. તો એને જે છે શિલ્પકલા કહે છે. માની લ્યો કે કોઈ એક મૂર્તિ બની, ભગવાન બુદ્ધની એક મૂર્તિ બની, બરાબર છે, તો બુદ્ધ ભગવાનની જે મૂર્તિ બની એ શિલ્પી જે હોય, બરાબર છે, એને મનમાં જે ભાવ આવ્યો હશે, જે એને દર્શન કરેલા હશે બુદ્ધ ભગવાનના, એ રીતે એ ખાસ કરીને મૂર્તિ બનાવવાની કોશિશ કરશે. એમાં એ હથોડીનો ઉપયોગ કરશે, તે ઉપરાંત અલગ અલગ સાધનોનો ઉપયોગ કરશે, છીણીનો ઉપયોગ કરશે. બીજું એ કે ભાઈ એ કોઈ પણ વસ્તુમાંથી શિલ્પ બનાવી શકે છે. પથ્થરમાંથી પણ બનાવી શકે છે, લાકડામાંથી પણ બનાવી શકે છે અને ધાતુમાંથી પણ બનાવી શકે છે. તો આમાં કોઈ પણ એવું બાઇન્ડિંગ નથી કે ભાઈ મેટલની જ શિલ્પ હોવી જોઈએ, સ્કલ્પચર હોવું જોઈએ, સ્ટોનનું જ હોવું જોઈએ, એવું કોઈ પણ પ્રકારનું બાઇન્ડિંગ નથી. જે પ્રકારની ડિમાન્ડ હશે એ પ્રકારના એ ધાતુમાંથી, એ લાકડામાંથી, પાષાણમાંથી એટલે કે સ્ટોનમાંથી એ જે રીતે એના મનમાં હશે એ રીતે કલા વિકસાવવાની કોશિશ કરશે, એને જ કહેવાય છે શિલ્પકલા. બીજું એ કે ભાઈ સ્થાપત્ય એટલે શું? આ બધી વસ્તુ એકચ્યુઅલી આપણે એન્શિયન્ટ ઇન્ડિયામાં ડિટેલમાં જોઈ ગયા છીએ. તે ઉપરાંત અહીંયા જે છે બુકમાં આવેલું છે એટલે હું તમને રિપીટ કરાવું છું. સ્થાપત્ય એટલે ખાસ કરીને ઇંગ્લિશમાં આપણે એને આર્કિટેક્ચર કહીએ છીએ. હવે આ આર્કિટેક્ચરનો સીધો મતલબ એવો થાય છે, એકચ્યુઅલી લેટિન વર્ડ હોય છે ટેક્ચર. તો આ આર્કિટેક્ચર જે છે એનો સીધો મતલબ એવું થાય છે કે તમે કંઈ પણ વસ્તુનું નિર્માણ કરો છો એને જે છે એ સ્થાપત્ય કહેવાય છે. જો ધ્યાન રાખજો, સ્થાપત્ય જે છે એ ખાસ કરીને તમે એમાં મેથમેટિકલ કેલ્ક્યુલેશન્સ ને એ બધી વસ્તુનો ઉપયોગ કરો છો, એન્જિનિયરિંગ સ્કિલ્સનો ઉપયોગ કરો છો. શિલ્પકલામાં એ કોઈ પણ વસ્તુને કરવાની જરૂર નથી. શિલ્પકલા જે છે એ જેને કહી શકાય કે નોન મેથમેટિક્સ બેકગ્રાઉન્ડનો વ્યક્તિ જે છે એ પણ ઇઝીલી એને કવર કરી શકે છે, બનાવી શકે છે, શિલ્પકાર હોઈ શકે છે. સ્થાપત્યમાં એટલે કે આર્કિટેક્ચરમાં એવું પોસિબલ નથી કે ભાઈ જેને મેથ્સ ન આવડતું હોય એ પણ સારી રીતે સ્થાપત્ય કરી શકે, એ વસ્તુ પોસિબલ નથી. એટલે સ્થાપત્ય અને શિલ્પમાં આટલો મોટો ભેદ જે છે એ અહીંયા રહી જાય છે કે ભાઈ ફરી એકવાર કહું કે સ્થાપત્ય છે આમાં એન્જિનિયરિંગ સ્કિલ્સનો તમારે ખાસ કરીને યુઝ કરવાનો હોય છે. કેમ કે માની લો કે કોઈ પણ એક મંદિર બનાવવું છે, મસ્જિદ બનાવવું છે, મકબરા બનાવવા છે, કોઈ પણ એવું નગર મકાન બનાવવું છે, તો એમાં તમારે 100% જે છે એ મેથ્સનો ઉપયોગ કરવો જરૂરી છે. કેમ કે એના વગર જે છે તમે બનાવી નહીં શકો. અને ખાસ કરીને સ્થાપત્યમાં અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરવો પડે છે કે ભાઈ રેતી હોય, માટી હોય, પથ્થર હોય, ધાતુ હોય, લાકડા હોય, અનેક બીજી પણ વસ્તુઓ જે છે એ સ્થાપત્યમાં એનો ઉપયોગ કરવો જરૂરી બને છે. શિલ્પકળામાં જરૂરી નથી. શિલ્પકળામાં માની લો તમે માટીમાંથી કોઈ પણ એક મૂર્તિ બનાવી છે, ઇઝીલી તમે બનાવી શકો છો. માટીની મૂર્તિમાં તમે બીજી કે ત્રીજી વસ્તુને મિક્સ કરવાની કોઈ જરૂર રહેતી નથી. માની લો કે તમારે લાકડાની મૂર્તિ બનાવી છે, ધાતુની કોઈ પણ એક મેટલની મૂર્તિ બનાવી છે, તો ઇઝીલી તમે એમાં માત્ર ને માત્ર મેટલની મૂર્તિ બનાવી શકો છો, ધાતુની મૂર્તિ બનાવી શકો છો. પણ અને ઇતિહાસમાં ઉદાહરણ પણ છે કે ભાઈ ધાતુની મૂર્તિ તો
બ્રોન્ઝ એજ સિવિલાઇઝેશનની વાત કરીએ, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની, સિંધુ ઘાટી સભ્યતાની જો આપણે વાત કરીએ, તેમાં અનેક એવી મૂર્તિઓ મળેલી છે. નર્તકીની મૂર્તિઓ હોય તે બધી વસ્તુઓ જે છે ધાતુમાંથી બનેલી મૂર્તિ છે, માત્ર ને માત્ર ધાતુમાંથી. તો શિલ્પકળા જે છે એ અહીંયા એ રીતે અલગ પડે છે. સ્થાપત્ય જે છે એ ખાસ કરીને સિંધુ ખીણ સભ્યતાના જે નગરો છે તો એ બધી વસ્તુ સ્થાપત્યમાં આવી જાય છે. અત્યારે પણ આપણે જે ભવન નિર્માણ કરેલું છે વર્તમાન ભારતમાં, જે ઘરમાં આપણે રહીએ છીએ, એ તમામ વસ્તુ જે છે એ આર્કિટેક્ચરની જ વસ્તુઓ છે. અત્યારે પણ ક્યાંક મંદિર બનતા હોય, ક્યાંક અલગ અલગ અને બીજા જે વર્શિપ સેન્ટર્સ હોય, રિલિજિયસ પ્લેસીસ હોય એ બનતા હોય, તો એ બધી વસ્તુઓ શું છે? એ બધી વસ્તુઓ સ્થાપત્ય છે. અને એમાં ખાસ કરીને લાકડા હોય, રેતી હોય, માટી, કાંકરા, તમામ વસ્તુ જે છે એનો ઉપયોગ થતો આપણને જોવા મળે છે. અને સ્થાપત્ય માટે પણ એક રીતે તમે જુઓ કે શિલ્પશાસ્ત્ર એવો શબ્દ પણ આપણે વાપરી શકીએ છીએ. તો આ બધી વસ્તુઓ જે છે, મકબરા શું હોય, મસ્જિદ શું હોય, મિનારાઓ, મંદિર વિશે તો આપણે જોઈ ગયા પાછળ. આ બધી વસ્તુ જે છે એ ખાસ કરીને આ ચેપ્ટરમાં આપણે સમજવાની છે. અને એ જ સ્થાપત્ય કલામાં જે નિપુણ વ્યક્તિ હોય એને જ આપણે સ્થપતિ કહેવાય છે. તો આ એક પ્રકારનો ઇન્ટ્રોડક્ટરી ચેપ્ટર હતો. હવે આમાં બે પ્રકારના મધ્યયુગીન ભારતમાં સ્થાપત્યો આપણે જોવાની કોશિશ કરશું. એક તો ભાઈ ભારતના સ્થાપત્યો અને બીજું છે ગુજરાતના સ્થાપત્યો. અને માત્ર સ્થાપત્ય પૂરતા જ આપણે લિમિટ નહીં રહીએ. આમાં આપણે અલગ અલગ જે કોઈ પણ આસ્પેક્ટ્સ આવશે કલા અને સંસ્કૃતિના, સે ફોર એક્ઝામ્પલ મ્યુઝિક આવશે, ડાન્સ ફોર્મ્સ આવશે, તે ઉપરાંત પણ પેઇન્ટિંગ્સ આવશે. આ બધી જ વસ્તુઓ જે છે એ આપણે અહીંયા જોવાની કોશિશ કરશું. આ જ જેને કહી શકાય કે સ્ટાન્ડર્ડમાં તમને નેક્સ્ટ જે આ તો જે ચોથું ચેપ્ટર છે, આપણે અત્યારે શું જોઈએ છે? ચોથું ચેપ્ટર. પણ આગળ એક ચેપ્ટર આવશે, એમાં આવશે પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. એમાં શું જોવાનું છે? તો કન્ફ્યુઝ નથી થવાનું. આ ચેપ્ટર કલા અને સંસ્કૃતિને રિલેટેડ છે, પણ એ જે ચેપ્ટર છે પ્રાદેશિક સંસ્કૃતિઓનું ઘડતર, એમાં તમને જે કઈ રીતે અલગ અલગ પ્રદેશ વાઇઝ, સપોઝ ગુજરાત હોય, મલયાલમ હોય, મતલબ કેરળ હોય, રાજસ્થાન હોય, તો એ બધા પ્રદેશો ની અલગ અલગ સંસ્કૃતિ જે છે એ વિકાસ પામી અને ઘડતર થયું એ વિશે ત્યાં સમજ આપશે. અહીંયા તમને મધ્યયુગીન ભારતના સ્થાપત્ય વિશેની સમજ આપે છે આ ચેપ્ટર, બરાબર છે? તો એ રીતે આપણે માઇન્ડમાં જે છે એ બધી ક્લિયરિટી સાથે આપણે જોવાની કોશિશ કરશું. તો અહીંયા સુધી આઈ હોપ કે બધાને ક્લિયર થઈ ગયું હશે. તો આપણે વાંચીએ એ બુકમાં કે શું કહેવાની કોશિશ કરેલી છે. તો ભારતીય શિલ્પ સ્થાપત્ય કલાઓને અનોખો અને લાંબો ઐતિહાસિક વારસો છે. ભારત કલા અને સ્થાપત્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને લીધે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. એક રીતે તમે જુઓ કે આખા વિશ્વમાં ગ્લોબલ લેવલ પર તમે જોવા જાઓ તો ઇન્ડિયન સબકન્ટિનેન્ટ જેવી રિલિજિયસ ડાયવર્સિટી, કલ્ચરલ ડાયવર્સિટી તમને નહીં જોવા મળે. એનું રીઝન છે કે ભારતમાં જે એ જ આપણે આગળ સમજવાનું છે કે કઈ રીતે પ્રાદેશિક સંસ્કૃતિઓનું ઘડતર થયું, બરાબર છે? એ આપણે આગળના ચેપ્ટરમાં આપણે સમજવાના છીએ. અને આફ્રિકા તમે લ્યો, યુરોપ લ્યો, અમેરિકા લ્યો, ઓસ્ટ્રેલિયા લ્યો, કોઈ પણ તમે કન્ટિનેન્ટ લ્યો અથવા દેશ લ્યો, ભારત જેવી જેને કહી શકાય કે સાંસ્કૃતિક વિવિધતા તમને ક્યાંય પણ જોવા નહીં મળે. અને ભારત જેવો સાંસ્કૃતિક વારસો પણ તમને ક્યાંય ઓલમોસ્ટ ક્યાંય દેશમાં તમને જોવા નથી મળતો. એ હિસાબથી જે છે એ આપણા દેશનું ખૂબ જ મહત્ત્વ થઈ જાય છે. બીજું એ કે ભાઈ પ્રાચીન સમયથી શરૂ કરી વિવિધ સમયગાળો દરમિયાન વિવિધ પ્રાંતોમાં મૌર્ય યુગ દરમિયાન સ્તૂપો હોય, સ્તંભાલેખો હોય, અનુમૌર્ય યુગ દરમિયાન ગાંધાર તથા મથુરા શૈલીમાં જે સ્તૂપો છે, ગુપ્ત સમય દરમિયાન રાજમહેલ, સ્તૂપો, સ્તંભો, વિહારો, ભવન અને મંદિરનું નિર્માણ થયું હતું. મધ્યયુગ દરમિયાન આપણે જોઈએ કે ભાઈ પાલ હોય, પ્રતિહાર હોય, રાષ્ટ્રકૂટ હોય, આ બધા મધ્યયુગીન ભારતના વંશો વિશે આપણને જણાવે છે. તો પાલ, પ્રતિહાર, રાષ્ટ્રકૂટ, રાજપૂત, દિલ્હી સલ્તનત, મુઘલ સામ્રાજ્ય, એના દ્વારા વિવિધ સ્થળોએ બંધાયેલ સ્થાપત્યોમાં વાવ હોય, તળાવ હોય, મંદિર, મસ્જિદ બધું જે છે એ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ભારતના વિવિધ પ્રાંતોએ વારસામાં મળેલી સ્થાપત્ય કલાને પોતપોતાની રીતે વિકસાવી છે. હવે શિલ્પકળા અને સ્થાપત્ય કળા શું છે એની પણ ડેફિનેશન આપણે જોઈ લઈએ. આમ તો મેં તમને સમજાવી દીધું, પણ ટેક્સ્ટબુકની ડેફિનેશનને આપણે ફોલો કરીએ તો એ હિસાબથી શિલ્પીના મનમાં જાગતા ભાવોને છીણી હથોડી વડે પાષાણ એટલે કે સ્ટોન, પથ્થર, લાકડું, તે ઉપરાંત ધાતુ પર કંડારિત કરવાની કળા એટલે શિલ્પકળા. સ્થાપત્યની જો આપણે વાત કરીએ તો સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ પણ વપરાય છે. સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે, મતલબ બાંધવું. મકાનો હોય, નગર હોય, કુવા હોય, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, મસ્જિદો, મકબરાઓ, વાવ વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે. સ્થાપત્ય કલામાં નિપુણ વ્યક્તિને સ્થપતિ કહેવાય છે. તો આ રીતે આપણે એક ઇન્ટ્રોડક્ટરી ચેપ્ટર હતું કે ભાઈ શું સમજવાનું છે. તો અહીંયા મેં તમને ડિટેલમાં સમજાવી દીધું કે આ રીતે આપણે સમજવાનું છે. નેક્સ્ટ આપણે જે વાત કરીશું તો ભારતના અલગ અલગ જે સ્થાપત્યો છે, ખાસ કરીને મધ્યયુગીન ભારતના, એમાં જે મંદિર નિર્માણ પણ થયું છે, મસ્જિદ, મકબરાઓ, તે ઉપરાંત કિલ્લાઓ, જેમાં આગ્રાનો કિલ્લો, લાલ કિલ્લો, એ બધી વસ્તુ આપણે ખાસ કરીને જોશું. અને ગુજરાતનું તો આપણે ભૂલી જ ન શકીએ, એટલે ગુજરાતના સ્થાપત્ય વિશે પણ જોશું કે ખાસ કરીને મધ્યયુગીન ભારતમાં
જે સોલંકી વંશીય શાસકો હતા, સોમનાથ મંદિર હોય, ઉપરકોટ જુનાગઢ હોય, આ તમામ વસ્તુ જે છે એ ખાસ કરીને આપણે જોવાની કોશિશ કરશું. મોઢેરાનું સૂર્ય મંદિર તો ખૂબ ઇમ્પોર્ટન્ટ, રાણીની વાવ છે, તે ઉપરાંત રુદ્ર મહાલય છે, અને ઇવન ઇસ્લામિક ગુજરાતમાં જે ઇસ્લામિક આર્કિટેક્ચર થયું ખાસ કરીને સિદ્દી સૈયદની જાળી, તો આ બધી વસ્તુઓ જે છે એ આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે. અને પછી આપણે ચિત્રકલા, સંગીત, સાહિત્ય, તે ઉપરાંત લોકનૃત્ય અને શાસ્ત્રીય નૃત્યમાં શું ડિફરન્સ હોય એ બધી વસ્તુ પણ હું તમને સારી રીતે કવર કરાવી દઈશ. જે હસ્તકલા છે, ઓકે, આ બધી વસ્તુઓ જોઈ અને પછી આપણા ચેપ્ટરની થીમ જ છે કે ભાઈ શહેરીકરણ, બરાબર છે. તો એ છેલ્લે આપણે શહેરીકરણ વિશે પણ આપણે ખાસ કરીને જોઈ લઈશું અને પછી ફાઇનલી આપણા ચેપ્ટરને દી એન્ડ કરશું. તો આખા ચેપ્ટરને મેં ઓવરવ્યૂ તમને દઈ દીધું, એક માઇન્ડ મેપ તમને બનાવી દીધું, બરાબર છે. એટલે તમને આઈડિયા આવી જાય કે આ રીતે આપણે આખા ચેપ્ટરને સમજવાનું છે. તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. જો તમે ન્યૂ છો તો ચેનલને જે છે સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરી દેવું, જેથી કરીને ઇઝીલી તમને નોટિફિકેશન મળી રહે. અને તે ઉપરાંત જો વિડીયોઝ પસંદ આવે છે તો લાઇક કરવાનું રાખો, જેથી કરીને મને મોટિવેશન મળે, અને ખાસ કરીને તમારા ફ્રેન્ડ્સ જોડે જે છે શેર કરવાનું રાખો. અને કમેન્ટ બોક્સમાં જે છે એ મને ફીડબેક આપવાનું રાખો, જેથી કરીને મને આઈડિયા આવે કે હું પરફેક્ટ કવર કરું છું અથવા નથી કરતો. ઓકે, તો ફીડબેક જે છે એ ખૂબ મહત્વનો છે. તો કમેન્ટ સેક્શનમાં મને ફીડબેક આપવાનું રાખો. તે ઉપરાંત જે લોકોએ ખાસ કરીને પાછળના વિડીયોઝ નથી જોયા તો એ લોકો માટે પ્લેલિસ્ટ જે છે એ મેં કવર બનાવેલી જ છે. તો ડિસ્ક્રિપ્શનમાં તમે જશો તો એમાં પણ તમને પ્લેલિસ્ટ જે છે અલગ અલગ ટોપિક્સની અથવા સબ્જેક્ટની તમને મળી રહેશે. અને તે ઉપરાંત તમે જો ચેનલને વિઝિટ કરશો અને પ્લેલિસ્ટ સેક્શનમાં જશો તો ત્યાં પણ તમને અલગ અલગ પ્રકારની પ્લેલિસ્ટ મળી શકે છે. હોઈ શકે કે ભાઈ ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમુક પ્લેલિસ્ટ જે છે એ મારાથી મિસ થઈ ગઈ હોય મેન્શન કરવાનું, તો એટલા માટે હું તમને કહું છું કે ભાઈ ચેનલની ખાસ કરીને વિઝિટ કરો અને તમારી જાતે જે છે પ્લેલિસ્ટ સેક્શનમાં જઈ અને અલગ અલગ પ્રકારની પ્લેલિસ્ટ ચેક કરો. ત્યાં તમને તમામ વિડીયોઝ જે છે એ ઇઝીલી મળી રહેશે. અને માની લો કે ધોરણ 6ના લેક્ચર બાકી રહી ગયા છે, 7માના લેક્ચર બાકી રહી ગયા છે, અથવા 8માના 9માના લેક્ચર જે છે તમારાથી જોવાના બાકી રહી ગયા છે, તો તમે ઇઝીલી જે છે એ ત્યાં સપોઝ ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્લેલિસ્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે ક્રોનોલોજીમાં તમામ લેક્ચર જે છે એ તમને મળી રહેશે અને તમે સારી રીતે એને એન્જોય કરી શકશો અને કોન્સેપ્ટ જે છે બિલ્ડ કરી શકશો. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.